જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું ચૈતર વસાવાના સમર્થનમાં આયોજિત સમર્થન રેલીમાં જોડાવા આપ નેતા વિનુ રાઠવા દ્વારા અપીલ કરવામાં આવી છે તેની. જી હા, ચૈતર વસાવા સામે થોડા દિવસ પૂર્વે કેસ કરાયો અને જેલમાં પૂરી દેવામાં આવ્યા. આપણે જાણીએ છીએ કે દેડિયાપાડાના ધારાસભ્ય એવા આપ નેતા ચૈતર વસાવાને તેમના વિસ્તારના આદિવાસીઓનું જંગી સમર્થન છે. લોકો તેમના માટે પોતાનો જીવ આપી દેવા સુધી તૈયાર હોય તે રીતે તેના સમર્થનમાં ઉતરતા દેખા દીધા છે. જોકે ચૈતરનો જેલવાસ લંબાયો અને ચૈતરના જેલવાસ દરમિયાન આખી આમ આદમી પાર્ટી પોતાના આ સુપરસ્ટાર નેતાના સમર્થનમાં ઉતરી રહી છે. આવતીકાલે એટલે કે 24મી જુલાઈના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત કહી શકાય કે દેશ આખાના આપના દિગ્ગજ નેતાઓ અને આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાના સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં દેડિયાપાડામાં ઉતરી રહ્યા છે અને એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સમર્થન જનસભામાં ઉપસ્થિત રહેવા છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના નેતા વિનુ રાઠવા દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો જારી કરીને આહવાન કરવામાં આવ્યું છે. પૂર્વ પટ્ટી અને આદિવાસી બહુલ વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના અને છોટા ચૈતરના નામથી ઓળખાતા આપના નેતા વિનુ રાઠવાએ શું આહવાન કર્યું, આવો જોઈએ. નમસ્કાર, જોહાર, જય આદિવાસી, જય સંવિધાન. હાલમાં 24/7/2025ના રોજ દેડિયાપાડા મુકામે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ગોપાલ ઇટાલિયાજી તેમજ ઈસુદાનભાઈજી તેમજ મનીષ સોરઠિયાજી, સંગઠન મંત્રી, અનેક ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ જનસભામાં પધાર્યા છે. ખાસ કરીને ગુજરાતની અંદર ચાલુ પ્રશાસનના સરકારમાં સમગ્ર ગુજરાતની પ્રજાને અન્યાય થઈ રહ્યો છે, જેના માટે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ગુજરાતના તમામ વર્ગોના લોકો, એસટી, ઓબીસી અને જનરલ તમામ સમાજના વર્ગના લોકોને જે અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે, જેના માટે જન આક્રોશ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાતના અને તમામ રાજ્યના લોકો આ દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં સૌએ પધારવા વિનંતી છે. આપણા ન્યાય માટે સૌ આ જનસભામાં પધારવા માટે અમારું આમંત્રણ છે. આ ચાલુ સરકારી પ્રશાસન આપણને અન્યાય કરી રહ્યું છે. રોજ બેરોજ પરમ સીમા પર આમની અન્યાય વધી ગયો છે, જેના માટે આજના યુગમાં નવયુવાન, બેરોજગાર, ખેડૂત મિત્રોને અન્યાય થઈ રહ્યો છે. સરકારની અંદર જે અન્યાય થઈ રહ્યો છે, જેના વિરુદ્ધમાં આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સમગ્ર ગુજરાતના નવયુવાન માતા બહેનો, સૌ ભાઈઓ બહેનો સૌ પધારવા માટે અમારું આમંત્રણ છે. સૌ 24/7/2025ના રોજ દેડિયાપાડા મુકામે પધારવા માટે અમારી વિનંતી છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545.
છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.